પૂનમચંદ હા બાપુ ખેતરમાં આવી ગયા. હવે લે આ પાણીનો ઢાળિયો છે, એ ઢાળિયો કૂદીને ઓલી બાજુ જવાનું છે. જો બાપુ હા. તમે ઢાળ્યો હરખો કૂદ્યો હો. લે મારો હાથ પકડ. હાલ્યો એ એટલે તમને કૂદતા આવડતું નહીં યાર. એ બાજુ ગયો. આ બાજુ આવ. બાપુ લે હણો એ અલ્યા તમને કોઈ દાડી કૂદતા આવડ્યું છે ભૂડો? આવ. લ્યો એ પૂનમચંદ હા એ કિશન ક્યાં છે? કિશન તમને બતાવું બાપુ. હા પેલો વચ્ચે બેઠો ને હા. એનું નામ કિશન. અને આ બાજુ બેઠી હે એની બૂન રૂપા, થોડું શક ભૂપા. અને આ બાજુ જે રમકડું બેઠું રૂપાળું, હા એ કોણ? એ આપણા ગામની રાજા. એટલા નાલા બાજા નવા રોટલા ગાજા. પૂનમચંદ હા બાપુ. આપણા બાગમાં આવા ફૂલ ખીલે છે હોવા એ તો અત્યારે જ ખબર પડે છે. બાબુબેન ચૌધરી તરફથી માતાજીના ગરબામાં 100 રૂપિયા બક્ષિસ મળે છે. માતાજી જય કરો, મનોકામના પૂરી. અલે એ હા બાપુ. આ રમકડો આ ખેતરમાં નહીં પણ આપણા ઘેર હોવું જોઈએ, આપણા દરબારગઢમાં હોવું જોઈએ. મારા બાપુ પાણી બેહી ગયા. લ્યો બાપુ હા આપણે ઉઘરાણી કરવા નહીં આયા. અને ઉઘરાણી. હા જો કિશન બોલાવ. એને જઈને કહેતા હું બોલાવતા આવ. ઓય! મહારાજ આવ્યા છે. પેલા આપણે જમી લેવા દો, પછી આવું છું. મહારાજ આવ્યા છે. કા એમને મંદિર મોકલી દો. મહારાજ આવ્યો હોય તો. હા બાપુ હા હું કહું મારા મહારાજ આયા તાર કે મંદિરમાં મોકલી દો. હાય ઓછો હું ઘંટડી વગાડવા વાળો માણસ છું. બાપુ એને કે ઠાકોર દુર્જનસિંહ આવ્યા છે. હે કિશન ઠાકોર દુર્જનસિંહ બાપુ આયા છે. ચાલ ઉભા થઈ ગયા. રાધા, રૂપા, તમે બંને જમી લો, હું જઈને આવું છું. ભલે ભાઈ સાબરીમ ખાવાનું લાવા હારે મરચાના ખાણા ખાય. તારું નામ કિશન? હા, મારું નામ કિશન. ઓલો મારો મુનિમ છે એનું ગળું તે દબાવેલું. ઉભા બાપુ હા, મેં દબાવ્યું. એની માની શા માટે? એટલા જ માટે કે એને રૂપિયાની ઉઘરાણી કરતા નથી આવતું. કોને ગરા દબાવીને રૂપિયા ન ઉઘરાવાય. અરે તારો બાપ દેવાનો દાજ છે. કદાચ મારા મુનિમે ગળું દબાવ્યું હોય તો તમારે સહન કરવું પડે. એને કહેલું કે અત્રે હાલ અમારી પાસે રાતી પાઈ નીકળે તેમ નથી. વાડીમાં સારમો થાય એટલે અંધારે પછી તેમને દૂધે દૂધે મળી જશે. હવે તારો બકવાસ સાંભળવા માંગતો નથી. અહીંયા રૂપિયાની ઉઘરાણી કરવા માટે અત્યારે દુર્જનસિંહ ઠાકોર આવ્યા છે. હાલ રૂપિયા મૂકી દે. અહીંયા વાડીમાં આવે તો રૂપિયા નહીં આપું તો તમે શું કરવાના છો? હે બોલ શું તમે બોલો? શું કરવાના છો? રેવા દો મહારાજ, રેવા દો. અરે પૂછે તું પૈકે ને ઓછી મેળે જેવો. હું કીધું લે પેલે ક્યાં મુસા ચોપર વાતે ને ઊંચી મેળિયા દીવો. અમે એરંડી ચોપર શું કહેવો ને. આય મહારાજ તો પણ સાંભળી લો. એ પૈસા તમે કિશન ને આપે ને એ પૈસા રાધા તમને જરૂરથી આપે. રાધા, વાહ વાહ. એ રૂપિયા હાલો પૂનમચંદ હવે રૂપિયા આવી ગયા. હાલો આવી ગયા. આવી ગયા. રાધાએ કબૂલ્યા. એ નો દે તો રાધા રૂપિયા દઈ દેશે. હાલો બાપુ તમને રાધા ગમે છે? એટલે એ રાધા કેટલી રૂપાળી છે. જ્યારે મારો દીનો નાથ નવરો છે ત્યારે થોડે રાધાનું રૂપ કરેલું છે. બૈરાની તો ભગવાન નીકળેલા હો. શું તાર આપણે હનુમાને ઘડ્યા છે? એમ નથી કહેતો. રાધા ચાલે છે. રાધા ચાલે છે એટલે કંકુના પગલા પડે છે. આહા. રાધા ચાલે તો કંકુના પગલા પડે. ના તમે
હેડો તો નકરા ખાડા પડવા અલ્યા એ તો ધૂળ છે એટલે ખાડા પડે. રાધા રાધા જ્યારે બોલે છે એટલે એના મુખમાંથી ફૂલ ઝરે છે. રાધા બોલે તો મુખમાંથી ફૂલ ઝરે. ને તમે બાપુ બોલો નકરી લાર પડે હે. અલ્યા એ તો પાનની પિચકારી મારવા ગયો અને નો મારી એટલે લાર પડવા માંડી. હવે એ વાતને જવા દે. અહીંયા આવ. રાધા મને ગમે છે. રાધાને કે તારી કોપી છે? કોપી પૂછી લો બાપુ. પૂછી લે, પૂછી લે. એ રાધા કેમ ચલો યાદ હો. તારી કોપી છે? કોપી કોપી છે એટલે કોણ જોઈ છે તારા કોપી પડી છે? કોપી ને કોપી કોપી છે ને છે પણ એ સાંભળો તો ખરા મારી કોપી તો આપું પણ તમારા બાપુનો ફોટો છે ફોટો હો વાહ ક્યાં છે? બાપુ હા વાકો થઈ ગયો લ્યો. કોપી આપશે હવે કોપી આપશે. અને હવે હું માંગ્યો એ કે તમારા બાપુનો ફોટો છે. આવડો મોટો પડાવ્યો તો હો આપણે આવડો નહીં પડાયો. અમદાવાદમાં. હો વાહ સા ફોટો ક્યાં છે સિવિલ હોસ્પિટલમાં. અલ્યા મૂર્ખા ઘોડા ઉપરથી પડી ગયો અને એક પગ ભાંગ્યો, એક હાથ ભાંગ્યો. એ ફોટાની વાત નથી. એ નહીં હા. પેલો લેબરનો નતો તમારો લેબરનો ફોટો પડાયો હતો. અલ્યા એ તો દુખાવો થયો એટલે એ ફોટો નહીં. આવડો મોટો ફોટો છે ને એ આપી દે. પણ જો હા પણ રાધા રાધા કેટલી રૂપાળી છે. રાધા આ તો 13 રૂપિયા કબૂલ કર્યા એટલે એને જવા દઉં છું. રાધા તું કે છે લ્યા અહીંયાથી લઈ જા નહીં તો અપમાન થઈ જશે. चांद में चांद से प्यार करे चांद में चांद से प्यार करे तो बादल क्या जाने हम तुमसे प्यार करे तेरा बाप क्या जाने વાહ શું કરે શું ના કરે. શું કરે શું ના કરે. મારા બાપુ તને પ્રેમ કરે તને 2 વીઘા ઘઉં ના કરો બાપુ તમે. શું કરું શું ના કરું અને લવ કરું એના કરતા 2 વીઘા ઘઉં ના કરું. હા બાપુ હાજો. હાય પૂનમ છે હાય આ તારા બાપ પાસે રૂપિયા માંગો છો હવે. હાય પૂનમ છે તા બાજુ. શું બાપુ આ રાધાએ કબૂલ્યા ને એટલે હું જાજુ બોલી શકતો નથી. રાધા મારા દિલમાં વસી ગઈ છે. મારે રાધાના જો રાધા છે ને હું પૈસા કહી દઉં મને. એને રૂપિયા એ રીતના લે કે રોજ આપણે એનું મોઢું જોવા થાય. એમ ને? હા એ રાજા के રૂપિયા તું કબૂલ્યા. हाँ हाँ पैसा अंदर दे दे समझे ચલો રૂપિયા લેવા કોણ આવા. સાંભળો છો રૂપિયા લાવ તમે આવજો હો ને મને કે છો રૂપિયા મારા અને તું ઉઘરાણી કરવા માટે જાય. હવે તમારું રાતનું ખાતું હું સંભાળતો હું જ ઉઘરાણી કરું બધો. ભલે તું ઉઘરાણી કરે પણ ઘોડો લઈને હું તારી પાસે આવીશ. હા એ તો વાંચો ને મારી બાપુ. સાથે હો. પૂનમ કાકા તમે આવજો હો ને એ કાકો ના કહીશ. મને કાકો કહેવાનો જ નહીં બકા. તો પૂનમ દાદા કહું દાદા ના કહેવાય. તો પછી પૂનમ મામા કહું તારો કોઈ દાડો અમે મામેરું ભરવા આવ્યા હતા. તો શું કહું ખાલી પૂનમ નો કે કોક ના મનમાં કેવું હોય ને કેવું નહીં. પૂનમ અરે પૂનમ એ રાજા રૂપિયા તું કબૂલ્યા ને? હા અમારા એક હારે રૂપિયા લેવા જ નહીં. તો પછી અમે નવી સિસ્ટમ લાયા. એ સિસ્ટમ છે રોજ 10 રૂપિયા તારો ઘેર હપ્તો લેવા આવી જઈશું. તો પૈસા ક્યારે પૂરા થાય અમારો એક હારે લેવા જ નહીં રૂપિયા લે. હતા પૈસા તો હું દઈ જાઓ હારે રૂપિયા અત્યારે રૂપિયા ના જુઓ. અમે રોજ આવીએ તારે ઘેર 10 રૂપિયા આપી દેવાના. બોલ કેટલા વાગે લેવા આવું? સવારે 8 વાગે આવજો 8 વાગે મારો ટાઈમ નહીં હોતો. તો બપોરે 12 વાગે આવજો 12 વાગે તો મારો બાપુ હવા મંદિરની પૂજા કરી ઘંટ તો વગાડતો હોય. સાંજે 6 વાગે આવજો તો રાતે 6 વાગે તો અમારે આરતી નો કરી ને ધોઈને ઘડી બેસી રહેવાનું હોય. તો પછી કેટલા વાગે આવશો હું રાતે 12 વાગે આવું બોલ ક્યાંથી હોય તો. તો પૈસા નહીં મળે જાઓ અમારે તો 12 વાગે ખુલે બરોબર ટાવર. તમારે 12 વાગે ઊંઘવાનો સમય છે. હા અમારી બેને જાગવાનો સમય છે. કેમ એવો સમય છે અમે રાતે 12 વાગ્યા પછી જાગીએ ને હા તે આખી રાત ઊંઘતા નથી. એનું કારણ શું રહેલું છે કારણ કે અમને ચેન પડતું નથી બેયને. ચાચર કઈ રાખ યાર. એટલે ચાચરની ક્યાં વાત કરે છે રાધા. હવે તું રૂપિયા તે કબૂલ્યા છે ને એટલે તારી ડેલી આવીને રૂપિયા લઈ જશું. હાલ પૂનમ છે હાલ હાલો બાપુ આગળ હાલો. થા. ના રૂપિયા
રૂપિયા હાલી જાય અરે ભલે શું થાય છે વાવ જાઉં કિશન પૂનમ કાકા કાલે મેળો છે મેળો સાંભળો છો મેળો છે પૂનમ કાકા કાલે આવતીકાલે ભીમના કાજનો મેળો છે મેળામાં તમે આવશો રાધા આવશે તો કિશન આવશે. અને કિશન આવે રાધા આવે તો રૂપા આવે કોઈને કેવું ના પડે હો રાધા 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 ને રાધા આ તો રાધા નહીં બાબુ આ તો પૂનમચંદ છે આપણા ભૂકા નિહાળી જાય છે પૂનમચંદ મારું દિલ વ્યાકુળ રહે છે ગમે તે કર પણ મારા રાધાને મળવું છે ગમે તે ઉપાય કર બાપુ તમે જતા રહ્યા ને હા. પાછળ ઉર્યો હા. તે ખાનગી વાતો કરતા હતા હા. કાલે ભીમનાથનો મેળો છે તો રાધા મેળામાં હું આવવાનું બધા કહેતા હતા કે અમે ભાગ લેવાના પૂનમચંદ હા જો રાધા રમકડું મેળામાં જતું હોય તો પછી રાસ લેવાના હોય હવે ત્યાં તલવારનું કામ નહીં બે હાથમાં બે રંગીના લઈ અને રાધા હાથે રાહડા લેવા જઈએ હલો આજે મેળો ફરક ગયો છે પણ કિશન દેખાતું છે કિશન અરે રાધા આવી ગયા છે અમે જો તો ખરા વાહ વાહ છે ને બાજુ ઉડે છે કેવો મેળો જામ્યો છે મેળા અંદર આવી ગયા છે. વાદળ ચડી આવ્યું છે. કોઈ તો સૌ પૂનમની રાત રે સરખી સાહેલડી રે અરે રે તમે રમવા આવો રે મેળામાં આવી ગયા છે. વાદળ ચડી આવ્યું છે. વરસાદ આવે એને પહેલા એકાદો સારો નાસ્તો દો પછી મેળામાંથી વિદાય. ये बाबा आया ने ए मेरा तो देखो छो એ મફતમાં લેજો મફતમાં अरे શું देखो છો બારના ફુગા અને બીજું કઈ देखो છો લબનનો ડોહો અને બુદ્ધિના બાલ છે ये बाबा आया ने ये बादलू माट्या
આભાર અહીંયા કિશને મને લાફો માર્યો, મારું દાંત પાડી દીધું. હજુ વ્યાજ જ આપ્યું છે, મૂડી બાકી છે. પૂનમ છે એ પૂરા પૂછી જોજો. જે રાધા આ કોઈ મેળાની પ્રજાએ આપણાને ભાર્યા છે મને લાફો માર્યો એ પૂછ. પૂછી લઉં, મારા બાપુને લાફો માર્યો તમે કોઈને જોયું? જો ના પાડી છે, ના પાડે છે જો. હોવા પાડે છે પૂરો. આપણો એક બાજુ જતા પૂછી લે. પૂનમ છે હા બાપુ. આ ભારી કે આ બાજુ પૂછજો કોઈને ભાડે. આ બાપુ શું? મારા બાપુને લાફો મારે તમે કોઈને જોયું? તો ના પાડી છે, ના પાડે છે. જોયું? આ પાડે છે પૂરો. હા પાડે છે. અહીંયા અહીંયા આ બાજુનો વિભાગમાં પૂછ, કદાચ આ બાજુથી માર્યો હોય ને તો એમને ના જોયું હોય. પૂછ આ બાજુ. મારા બાપુને લાફો મારે જોયું? ના પાડે છે ને. આ પાડે છે, સીધો પાડે છે. એટલે હંધાય ફાડી ગયા. આખો ગામ ભર મેળામાં મારું અપમાન કર્યું. કિશન હવે તો રાધા કિશનની નહીં, રાધા દુર્જનની થશે. એ દુર્જન જે રાધાને કિશન રાસ રમતો હોય તે તમારે આવવાની જરૂર નથી, અને તમારે બંને રમવું હોય તો હાઈવે પર જતા રહો. એ કે છે કે અમારે ભેળો નહીં. આ તમારા ભેળામાં નહીં રમવાનું? શું કોના બેડા? હા, ડોશી ભેગા રમશું ચાલ. આ મેરો કોનો છે ખબર છે તમને? ભેળા કોણ રમા? આ મેરો બાળનો મેરો છે. ભાઈઓ નથી. હા આ બાયું છે, તમે બધા બાયું. આ કોણ છે? બહુ તમારો ફાતરો છે. એ પૂનમ કાકા, આ 1600 ગોપીઓ છે અને ગોપીઓ વચ્ચે અમારો કાન છે. ઓહો, 400 ગોપીના ભેળો કાન? મારા બાપુનો છે. આથી હલજો થાવે. રમજાન એક લાફો મારશે ને, કદાચ બીજો લાફો મારશે તો તારા બાપુની 32 નીચે પડી જશે. હાય! હવે રાધા તારી નહીં પણ રાધા દુર્જનની. હા બાપુ. છોકરો કહેજો રાધા દુર્જનની હો, કિશનની ન બોલતા. રાધા કોની? હે? આમરે. બાપુ, એ આ પક્ષ છે આ ને પક્ષ એમનો એ કિશનનો છે. આ બાજુનો પક્ષ છે ને એ આપણો એ છે. આપણો પક્ષ છો. બાપુ એ પૂછો છો. રાધા કિશનની નહીં, રાધા કોની? કિશનની. બાપુ જો હવે વોટ ફરતા જાય. ખબર આ બાજુનો પક્ષ કિશનનો છે. તમે આ બાજુ બોલશો ને તો તમને હવારે મારા રાજ દરબારમાંથી 11,000 રૂપિયાના હાલના લઈ દઉં અને કાકાઓને 15,000 રૂપિયાના ધોતી અને છપ્પો લઈ દઉં. પણ રાધા તો દુર્જનની કહેવાની. હા બાપુ પૂછો. રાધા કોની? ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, આપણો ઉભા રહો. પૂછો એનો. રાધા કોની? રાધા કોની? કિશનની. બંધાને કહી દઉં છું, બાપુ મારા લગ્ન થાય, રાધા હાથે મારો હથેવાળો થાય એટલે મારી જાનમાં કોઈ નો આવતા હો. બાપુ હા તમારી જાનમાં છે ને મારે એક વાંધો છે. શું જો હું કહું એટલે માણસ તો લાવવાના જ નહીં તમારે. કે કયા? એક ફાઈનેલા જો, ના લાવવા. 3 જણા હાથે તારે દુશ્મની હોય, બહુ દુશ્મની છે. 3 જણા હાથે. ત્રણ વાળા. કોણ કોણ? એક ફાઈનેલા, પૈણેલા, એક કુંવારા, કુંવારા. ને એક રાંડેલા. એટલે તો વધે કોણ? બધાના માસ્યું. મારી જોનમાં બધી માસો બધા હાલશે. એ બહુચરમાના ખેરા છે, હાલશે. હા કિશન, રાધા તારી નહીં પણ રાધા કોની? હે? દુર્જનની નહીં? મારી જાનમાં કોઈ આવતા નહીં. કાલે આજ રાધા સાથે કાલે લગ્ન કરીશ. મારી જાનમાં કોઈને આવવાનું નહીં, નહીતર જમણવાર તમને નહીં મળે.
હાલ આ બધો પક્ષ છે ને કિશનનો છે. હાલ હવે પેલા પક્ષમાં હજુ બોલો ને ક્યાંક. હા હું આપણો પક્ષ થઈ રહ્યો. એ, આ માજી છે ને એને પૂછ, માજીને એને પૂછ કે રાધા કોની જા. હે માજી, આ બધા કિશનનો પક્ષ છે, રાધા કોની? હે આ કરમનું પાંદડું ખાઈ ગયું હો. હાલ હવે તો ગમે તે કરી અને રાધાની વારી બનાવી છે. હાલ ધર્મબાબુ મૂક્યો. હે પૂનમ કાકા કારી રે બેસોની ચોકડી પાયો રે મોકોની નગનું નાગ હે. મારી ઈચ્છા તૂટી મારા બાપુ જોડે જાઉં. ભર મેળામાં મારું અપમાન કર્યું. હવે તો મારો ખુદ તો કાંટો કિશન બન્યો છે. પૂનમ કાં ન દેખાય? બાપુ કોણ છે ભિખારી? ભિખારી નહીં, પૂનમચંદ છે. અલ્યા પૂનમચંદ, વાહ, તારી હાલત આવી કોને કરી? તમે છે ને હા પછી વાહેથી મેળો જામ્યો. પછી હું તો ભાગ લીધો, બધી છોડ્યું મળી, મારી ઇજ્જત લૂંટી લ્યો. બધી જ છોકરીઓ ભેળી થઈ અને તને માર્યો. ઓવા બાપુ, હવે મેળો ક્યારે ભરાશે? કેમ? ફેરથી મેળામાં જાઉં, માર ખાવાની મજા આવે લ્યો. એટલે માર ખાવાની? વાહ હાય, તલવાર લાવી મારી હવે. મારે બાપુ કાપી નાખો ને, કટકા કરી નાખો ને. પૂનમચંદ, હા આ દુર્જનની સત્તરતા જોઈ છે પણ બાપુ, એ કિશને દુર્જનની દુર્જનતા નહીં જોયું હોય. હવે મારી દુર્જનતા એને બતાવો. ભાડ મેળામાં મને લાફો માર્યો. આજ તારા બેહાલ કરનાર કિશન એ મગતરાની હવે વાત છે. કિશન, હવે જોઈ લે મારા દાવ શું કરે છે. પૂનમચંદ, હા બાપુ, જાઓ તાબડતોબ એની માન પાસે જાઓ. એ માંડવા પાસે જઈ મારા નામનું શ્રીફળ અને ચૂંદડીને લઈને જાઓ અને મારા નામનું માગું નાખો. તમારા નામનું માગું ફિટ કરીને જાઉં. શું કરીશ મારું? ફિટ, હા ફિટ કરાવી દઉં તમારું. એટલે લગનનું. આ લગનનું હે? વાહ, શું કીધું? જાઓ, ચૂંટણી લઈને જાઓ. ચૂંદડી અને શ્રીફળ. હા રે હા. કઈ કઈને તાકી પણ મારા ઘરમાં મારું માને છે જ કોણ? કારણ કે મારા ઘરવાળા ગયા છે કેદારનાથ યાત્રા કરવા માટે ગયા છે. ઘરમાં મારી દીકરી છે રાધા, ઉંમર લાયક થઈ ગઈ છે. જો સારા ઘરનું માગવું આવે ને તો એને પ્રણામી દે છે, પછી મને શાંતિ થાય. હું તો એ જ વાત જોઉં છું કે ક્યારે સારા ઘરનું માંગવું આવે અને મારી દીકરીને ઓળાવી દઉં, પછી શાંતિ થાય મને. કારણ કે એના બાપુજી ગયા છે કેદારનાથ યાત્રા કરવા માટે. ક્યારે આવે ક્યારે નહીં
દીકરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો પૂનમચંદ કાકા, આવો. ભાઈ આવતા ને વેલા કાકો ખ્યાવો નહીં મારા. કેમ શું હજુ થયું? તો મારી હગાની વાતો ચાલે ફૂડો. હશે, ભૂલ થઈ ગઈ. ચલો, શા માટે તમે આવ્યા? એમ કહું છું તબિયત પાણી સારા છે ને? હા હા, સારા જ છે હો. આ તો હું અહીં તમારા ઘેરથી નીકળ્યો હા હા, અહીંથી નીકળ્યા તમે? તે મને એવું થયું હા, હા. ઓલા ભેગો થતો જાઉં. સાચી વાત છે. મેં સાંભળ્યું છે કે તમારી છોડી જવાન થઈ ગઈ. હા હા, છે ને મારી દીકરી રાધા છે, ઉંમર લાયક થઈ ગઈ છે, પણ હું એની ચિંતામાં જ છું. તે કાંઈ કર્યું એનું હગું? કઈ ખરી નથી, પણ હું તો એમ જ કહું છું, જો સારા ઘરનું કઈ માંગવું આવે ને તો મારે બસ એને પરણાવી દેવી છે. તો તમે ચિંતા કરશો નહીં, સારા ઘરની વાત લઈને આવ્યો છું. શું કહી રહ્યા છો? હોવા. સારા ઘરની વાત લાવ્યા છો? જે આપણા ગામના દુધેશી મહારાજ ના કહેવાય. ઓલા ઠાકોર? હા ઠાકોર. હા. દુધેશી ઠાકોર કહેવાય ને? હા હા. એ તમારા છોડીને ગમે છે, મારા બાપુ ને ગમે છે. એટલે તમને ક્યાંથી ખબર પડી? આ તો મારા બાપુએ મને મોકલ્યો છે, હા હા. એટલે હું હગું કરવા આવ્યો તમારે ઘેર. એટલે તમારા બાપુ ઓલા ઠાકોર રે? પણ તમને ખબર છે, શું? મેં એમની વાતો થોડી અવરી સાંભળી છે. કેવી આપણે કહેજો? તમારા બાપુ દારૂ પીવે છે. કોઈ દાડી મોઢે અહીં પીધો જ નહીં લ્યો એમને. મોઢે અડાડ્યો જ નહીં. કેમ? ક્યારેક લઈ લે ઊંચા બાટલે આમ. બાકી મોઢે નહીં પીધા. આ શું કહેવાય? બીજું ના કહેવાય. એ ના પીધો કે? પણ બીજી પણ વાત મેં સાંભળી છે. હા, તમારા બાપુ જુગાર બહુ રમે છે. તમને આ કહેનારા ખોટા છે બધા. ના ના, ગામવાળા વાતો કરે છે બધા. ગામમાં બધા ખોટા છે. મારા બાપુ જુગાર નહીં રમતા, તો પત્તે રમો પોકદાડ. બીજી પણ વાત સાંભળી છે, ઓલા વલી મટકા આવે ને એ વડે રમે છે બહુ. એ નહીં રમતા. નથી રમતા ને? તો એ પેલું લખાવા જાય કા. મને મંજૂર નથી આ બધી વાત આમાં ખોટી. તમને કહું, તમારી છોડીની બચ્ચાની જિંદગી સુધરી જાય એ રાજપાટ હશે. સાચી વાત છે શેઠ. તમે કહેવા છે કે તમારા જે દરબાર છે ઠાકોર છે, જોવા. તો શું લાશ તમે? આ ચુંદડી લાવ્યો છું લ્યો. આ ચૂંદડી જોવા. એટલે માગું લઈને આવ્યો છો? માગું લઈને જાઓ. માગાની અંદર શ્રીફળ જોઈ તમને ખબર છે પેલા? શ્રીફળ લાવ્યો તો. ક્યાં ગયું? આ તો મને ખબર નથી, ભૂખ લાગી ખાઈ ગયો. લે, બીજું મોકલાઈ દઈશ આમાં. તો પેલું મોકલાવજો પછી જાન લઈને. પણ હું શું કહું? અને હા, એ તો વાત બરોબર છે, પણ જાનો ક્યાં લઈને આવવાનો છે? તમે તો એ દાડે જાન લઈને આવીએ વળી. તમારે કોઈ ખર્ચો કરવાનો નહીં. કેમ? બધો મારો બાપુ રાજ તરફથી કરશો. શું કર્યા છો? હા, બધો ખર્ચો એમનો? બધોય ખર્ચો મારા બાપુ કરશે. એમ ને? તો વાંધો નહીં, કઈ જાન લઈને તમારે આવી જાઓ. દાળના ટ્રેક્ટર, ભાતના ટ્રેક્ટર, બધું ઓનલાઈન ઉપર જ ચાલુ. બરાબર. તમે કહો છો કે ભાતના ટ્રેક્ટર, પૂરીના ટ્રેક્ટર, શાકના ટ્રેક્ટર, તો તમે દાળ શેમાં લાવશો? ડાયરેક્ટ ટ્રેક્ટરમાં. ટ્રેક્ટરમાં ના આવે દાળ. ગમે તે અમે ટોટી ભરાઈને ટેન્કર મેળવશું પરચામ. અમારા લાંબી છે ને. કઈ વાતો નહીં, હાલ તો અને મેં વાત સાંભળી છે. તમારા ઘેરથી ક્યાંય દેખાતા નહીં. હું જણાવું તો તમે એકલા હોય ક્યાં ગયા? હવે તમારે શું કામ છે? આ તો પૂછું છું, મારો ભાઈબંધ હતો એટલે મારે પૂછવું પડે ભાઈ. એ તમારા ભાઈબંધ છે ને, એ તો ગયા છે જાત્રા કરવા. જાત્રા? હા. તે પાછા આવવાના છે. કેમ? એ તમારે શું છે? આ તો કદાચ કોઈ પાછા ના આવવાનો હતો, આપણે બેનું એ ગોઠવી. આમને શરમ આવશે કે નહીં? હા, કશો વાંધો નહીં તમને. હું તમે કહો છો ને તમને આપણે માટલા ફોડી નાખશું ભેગા રહીને. ભાઈ, શું ભેગા રહીને માટલા ફોડશું. શેના માટલા? માટલા એ ફોડવાના? એ ફોડા છે એટલે આપણે બે માણસ થઈ જઈએ. તમને શરમ આવે છે કે નહીં? જમ. ના, એ આવવાના છે? મારા ઘર બાજુ જીવે છે. જીવી જાય. હા તો તે ક્યાં મરવાના છે? હા, એવું નક્કી નહીં ને. હવે એનું કઈ નક્કી હોય? ના, મરી જાય તો વળી મને સમાચાર કરજો. હું ઘર ઘણું કરવા માટે તૈયાર હોઉં. લે આવશું હા. આવજો. અને જાનું ક્યાં લઈને આવશો પાછા? એક હારું મારે બહુ ઉપાધિ લ્યો. તમારે ઓ વાહ. પણ હું શું કહું, તમે મારા માટે સારું કામ કર્યું છે, સારું માગું લાવ્યા છો, તો આજ રાત રોકાઈ જાઓ અહીંયા. રાતે રોકાવાની મારી ના નહીં, હા? પણ મારે થોડી તકલીફ છે બધો. કેવી તકલીફ છે પણ? મને શું રાતે તો આમ તો રોકાઈ જાઉં હા એવું મને કોઈ વાંધો નહીં, પણ મને રાતે દેખાય છે ઓછું. હા. નહીં ને ક્યાંક આ તો ઊંઘ્યો હોય તમારો જોડે ને ખાટલામાં તમારા ખાટલામાં આવતો એ, હોય. એ, એ, આ તો તમે કહેતા તો રહી જાઓ. ના 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 હો. આ તો મારે એવું રોકાવાની વાત નહીં,
પણ જો તમે ચાહતા હોય તો હું લઈ જાઉં. ના ના નથી રહેવું અહીંયા હો. ના ના તમે જાઓ અને જાનું લઈને જાવ છો પાછો. જાનું ક્યાં લઈને આવશો? તમે કયો તાણે શરભની રાત્રે. સરસ બોલ રાતે હા હા કે હોળી દાડે લાવી છે એટલે આ હોળી દાડે તો ભડકો થાય. તે ફડકો આપણો ભડકો નથી કરવાનો, આપણે સારું કામ કરવાનું છે. હા હરદાન લ્યો આવજો હો. એ આવજો હો. હો ને એ આવતા રહેજો. કહેતા તો રહી જાઓ મારો તમ તાર. ના બાપા ના. આપણે એવું સજ નહીં. મને અત્યારે રાતે દેખાય છે ઓછું. હા. તમ તો ઊંઘી જઈશ અહીં લ્યો. ઊંઘી જાઓ. તમે હું જાઉં છું બહાર. લે, હું જાઉં. ના માતર એ આવજો. એ આવજો. એ આવજો. એ આવ. મને તમને વાંધો મને તો વાંધો જ છે, પૂરેપૂરો વાંધો છે. તમે રોકો તો મને વાંધો જ પડે ને. પણ મને વાંધો નહીં, તમને શાનો વાંધો? અરે બાપા તમને વાંધો ના પણ મને વાંધો છે. એ આવજો. ઉભા બસ રવિ સર કહી રહ્યા છો રાધા કેમ તારું આગું આવ્યું છે બેટા. માં આનો જવાબ હું તમને કાલ સવારમાં આપીશ. અત્યારે આપી દે ને. નહીં માં પછી આપીશ. કાલે આપીશ ને. હા. સાચું કહે છે. સાચું કહું છું. હાલ કાલે સવારે આપજો મને હો. ભલે ભલે ભગવાન મારે ક્યાં ખબર છે રાધાને કિસને શું પ્રેમ છે. હા મુझથી મારો હિસા મારી સાણો ભૂલી ગયો મારી પ્રીત. લાખ મનાએ બાત ન માને રૂઠા છે બદનામો મીત રે. રાધા તારો સામન રૂઠે ભૂલી ગયો મારી પ્રીત. મરી જાઉં છું. જય ભોળાનાથ. માં તને ખબર નહીં હોય માં કે મારો સાચો પ્રેમ તમારો કિસેરો લોટ છે માં. શું કહી રહી છે બેટા? તારો સાચો પ્રેમ એ કિશન છે. હા માં તો રાધા તારે મને પહેલા જ કેવું છે ને બેટા કે આ શક પણ મારે મંજૂર નથી. આવું કામ કરવાનું ક્યાં તારે જરૂર છે બેટા? માં એ શ્રીફળ તું રીતે પાછી મોકલાઈ દો. બેટા રાધા તો જરાય ચિંતા ન કરીશ. આ શ્રીફળની ચુંદડી અત્યારે હાલ જાઉં છું અને દુધસી મહારાજને પાછું આપી આવું છું. ભલે માં પણ જોજો આવડું પગલું ના ભરતી. હા ભલે માં. ગયો છે આજ મારું હક પણ નક્કી કરવા. પીઠી ચોરાઈને 3 દિવસથી પીરો હળદર જેવો થઈ ગયો છો. આવ પૂનમચંદ આવ. હા તમને કહી દઉં હા બધું ફિટ કરાઈને આવી છું હું. અલ્યા ફીટ નહીં મારું નક્કી કરીને આવ્યો. મારું નક્કી થઈ ગયું બધું. જાન ક્યારે લઈ જવાની? ચુંદડી ને બધું મેં આપી દીધું હોય. શ્રીફળ ચંદ્રી આપ્યો. બધું હોય આપણે હવે જાનૈયાની તૈયારી કરો ને પીઠી ચોરાવાની તૈયારી કરી. અલ્યા 3 દિવસથી પીઠી ચોરાઈને પીરો હળદર જેવો થઈ ગયો વાહ રે છે. વાહ. હા ફોટોગ્રાફર
ફોટોગ્રાફર ના આ પેલા ડીજે વાળા આયા ક્યાં ગયા? ભાઈ ડીજે હરકું વગાડજો હો. હા અને ઓલા ઘોડીવાળાને કીધું ઘોડીવાળાને કઈ આવ્યો? આ ઘોડીવાળા બગી વાળા ક્યાં ગયા? આ ભાઈ બગી અમે રાખજો. આપણું સીધું આવતું નહીં, સીધો ને સીધું જ રાખજો. અલા એ તો સીધું રહેશે પણ હાથી માથે અંબાડી ગોઠવવાનું કહી દે છે. આ હાથી પર મારી ખુશી મેળશું સાચે એ અંબાડી અંબાડી ના લાવ્યો તો ખુશી મેળશું. અલ્યા જગલાની વહુ ના મૂકતો હોય એનું નામ અંબાડી છે. હવે બાપુ મને લાગે તમારા હાહુ આવતા લાગે. જા રૂપિયાનું કંઈ પણ જરૂર પડે તો પછી મને પૂછ્યા સિવાય રૂપિયા દઈ દે હો. પૂનમચંદ શેઠ મને જુએ છે એને ફસકારા મારે છે. હા ચમ આયા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. હાથ હાથ હાજરા હાથ. મારે તો એવું કશું નહીં, આપણા પેટમાં દાળ ભાત જ છો, બીજું કશું ન હોય. ખબર છે હા ચમ આયા? થોડું કામ પડ્યું છે. પૈસા બોલો, કેટલા જરૂર હે? પૈસા બોલો તમે, પૈસા બોલો. કાઠું બંડલ ના બંડલ કે તમે કહો એટલું તમારા મોઢા ભાગી નાખવા. બોલો પૈસા. પૈસાની જરૂર નથી મારે. તાણે થોડો વાંધો પડ્યો છે. શું વાંધો પડ્યો કહો ને? જે તમતાર તમારે જે હોય ને તમે મારી જોડે ઉભા રહો, પણ મને કાંઈ થાય એટલે તમે એ તો હું તમારી જોડે કેમ આવું તમને ખબર છે? કેમ? તમે ઓછું વાપરો છો એટલે. અરે એ વાત સાચી હો. પૂનમચંદ મારી હાહુ માનની બહુ મસ્કરી ન કરતો હું. ના તો બાપુ તમે ખબર છો ને? હા આ તો પૈસા માંગે તો બંડલ કાઢીને આપી દઉં ને. હવે બંડલ હોય તો બંડલ હાલ. થોડો વાંધો પડ્યો છે. શું પડે વાંધો? જે મારી દીકરી રાધા છે ને, હોવો રાધા હોવો છે ને, હોવો અને ઓલો કિશન છે ને, હોવો છે ને, છે છે. એ બેને સાચો પ્રેમ ચાલો જાય છે, સાથે જીવવાના સાથે મરવાના એકબીજાને વચન આપ્યા છે. એટલે રાધા કહે છે કે આ શકલ મને મંજૂર નથી, લ્યો આ ચુંદડી પાછી. અને જે આપણું મુહૂર્ત હતું ને એ પછી જો મારી સામે જો પેલા હું શું કહું? હું કહું પેલા સાંભળો. બોલો. આ શકલ મારે મંજૂર નથી, એને મંજૂર નથી. અને જે આપણું મુહૂર્ત નીકળ્યું હતું ને, કયું હતું? સર પૂનમ હા બસ એ જ મુહૂર્ત રાખ્યું છે. તમારે આવજો ખાવો તો. તે તમે આ સૂટ તમે જ આપો હો? હા તમે સોની તમે સૂટ આપો? હા તેમ કરો તાર. આ કલર તમને ના ગમે, બીજો કલર લેજો. કલર નહીં, તમારા બાપુ જ ગમતા નહીં. એવું હા? હોવે, કહી દેજો. સાંભળો છો? કયો ને? હું તો સાંભળું છું, તમે બેરા છો. મારા બાપુ ના ગમ્યા, હા તમારે તો ચાલશે ને? કઈ વાત કરો છો? આ તમારી વાત કરું છું. મારી હોવે. શરમ આવે તમને આવી વાત કરતા? કેમ? કારે? મારા બાપુ ના ગમે તો તમને આપણે બેન ચાલશે. ના ભાઈ હો. પૂનમચંદ હા બાપુ. એ આવજો. માની ગયા. જોનમાં આવજો. બાપુ જોનમાં આવજો. હા આવશું. માની ગયા. માની જા બાપુ. પીઠી ચોરાઈ છે લ્યા. 3 દિવસથી પીઠી ચોરાઈની પીરો હળદર જેવો થઈ ગયો છો. એ ગાડા પીઠી છોડા કરો. હા પેલા હળદર થઈ ગયા. હા આ તલાશો ઉતાર્યો જઈને કેમ લ્યા. હાય આ ચુંદડી આવી પાછી. પાછી આવી ગઈ. કલર નો ગમ્યો. કલર નહીં, પણ તમે કે ના ગમે એમ કે છો. હું નો ગમ્યો હોવા તો હવે આ ચુંદડી નું કરશું શું? બાપુ આના આપણા હનુમાનજીના લંગોટ શીવડાવી દઈએ. અને આપણે બે પહેરીને ફરતા ફરીએ. બાપુ હું શું કહું? હાય હવે તો કિસાન ને કિસાન મારો ખુશ તો કાંટો બન્યો છે. હવે રાધા દુર્જનની નો થાય તો કિશનની પણ નો થાય. બોલાવ ભૈરવસિંહ ને. હા બાપુ એને બોલાવજો હો. એ ભેરવ! એ ભેરા! એ ભેરવસિંહ! આ એટલી તુફાનની ઊંડી છે ને એ આફરતો જ નહીં. આવ ભૈરવસિંહ આવ. આયા.
ભૈરવસિંહ કોને બોલાવશે મને? હું નહીં, મારા બાપુ બોલાવે છે. ભૈરવસિંહ તારી ને મારી દુશ્મની હતી એ આજ ભૂલી જા. કારણ કે એક કિશન મારું ખુશતો કાંટો બન્યો છે અને રાધાને મારી બનાવી છે. ભૈરવસિંહ મારું કામ કરીશ તો તારા 12 ગામ તને પાછા આપીશ, પણ કાલે કિશનની ગામમાં જાને જવાની છે. એની બેન રૂપા છે, એ વાડીમાં જાય એની ગાયની નિરણ નીરવા એ વખતે ઉપાડી અને જૂના ખંડેરમાં રૂપાને લાવવાની છે. કામ તો કરી બતાવીશ, પણ મને 12 ગામમાં મને પાછા આવવા પડશે. જરૂર મને આજ ભર મેળામાં મને લાફો માર્યો. હજી નહીં ભરોસા, અરે ઓય! પીડા પર કિશન જોડે બદલો મારે પર લેવાનો છે. તારે લેવાનો છે? હા, મારે સાઈનો વાહે અરે બદલો. તારે પણ જોવે છે બદલો. વાહ, વાહ. હું જાઉં છું કરવા માટે. જૂના ખંડેરમાં તારી રાહ જોશું. ભૈરવસિંહ રૂપાને ઉપાડીને આવ. બાપુ, અરે તારે આવું તો ના હું નહીં આવતો. હાલ એના જૂના ખંડેરમાં. એના જૂના ખંડેરમાં જવું નહીં, જવા દો. અરે તને જાંબુડા ખવડાવું. નકરા તારા વેલા લબડા સહી. અલ્યા જૂના ખંડેરમાં તો એવું જ હોય ને. હાલ જૂના ખંડેરમાં બેસી અને એની રાહ જોઈ. હજુ તમારા લગ્ન છે છતાં હજુ મારી બેન અરે કિશનભાઈ, અરે શું વિચાર કરી રહ્યા છો? આજે મારા લગ્ન છે. અરે હા ભાઈ, મને પણ ખબર છે તમારા લગ્ન છે, પણ ભાઈ મારી ગૌરી ગાય માટે મારી ચાલ લેવા જવું પડશે. મારી બેન તારે જવાની જરૂર નથી. અરે ભાઈ તમે ચિંતા ના કરશો, હજી વાત છે, હું જઈને તરત પાછી વળી આવું છું. કોને લગ્ન થયો? સારું મારા ભાઈ, હું જાઉં છું. અરે ચાલતા વાડી આવી ગઈ તો તું ચાર વાટી દઉં. અરે કોણ છે ભૈરવસિંહ? તું નથી ઓળખતી મને. મારે તળવાને ત્યાં તું આતરો બોલે તે ને. અરે ભૈરવસિંહ આજે મને જવા દે, આજે મારા ભાઈના લગ્ન છે. અરે હું પણ જોઉં છું તને કોણ બતાવે આવે છે. અરે કશું જવા દે. કન્યા પસારો કન્યા પધરાવો સાવધાન કરો. અરે ભાઈ એ જ કહું છું કે કન્યા ફસાડો સાવધાન. બામણો બધા જતા રહ્યા છે કાશીએ. કહેતા હતા હું લગ્ન કરી આલું. જો મારા જોડે લગ્ન કરાવો કેવા, અત્યારે તમે પૈણી જશો, બપોર જે છૂટા છે લગ્ન નહીં. જન્મ જન્મ બધી વિધિ ખાવા. હાથ બે ને ધોયેલા છે ને. મારો અંગૂઠો દબાય છે. શાંતિ રાખો ફૂડો. બહુ પૈણવાની ઉતાવળ, બહુ પૈણવાની ઉતાવળ. જાય બેન ભાઈનો હાથ. ચાલ ભાઈબંધનો હાથ. તમને ખોટું લાગે? ખોટું લાગે ને? તમે મારા ભાઈ જેવા. જરૂર. આમ આ દીકરી મારા જજમાનની. તમારું સગું રાખો છો. એટલે મારું ભગું રાખો. બરાબર. તમારું કોઈ લેવા દેવા નહીં. ગંગા ગોદાવરી કાવેરી બાજુમાં ઉભી જોશના સરસ્વતી માધુરી ભીક્ષી. આ શ્લોકો છે. લાવ સોળો साड़ी से बोल दा दिल में चिटिया रे दिल तोड़ दिया दिल आ क्या चिटिया. મંગળ ચિંપા ફેરવાના. આ બાજુ હોય. ચિંપા હોય રે હરદાર ખરો. એ માયા રામા ચાલો તમે ઉતાવળ કરો છો, હવે શેલો પડી જાય તો સુકન કહેવાય. એટલે મેં ચાલી ગયો. એ પેલા પેલા
શેના દાન દેવાય લે? અલ્યા ભાઈ કોઈ કન્યાના દાન કરે, કોઈ સોના ચાંદીના દાન કરે, કોઈ ગાયોના દાન કરે, તો કોઈ આખલાના દાન કેમ નહીં કરતું હોય? અલ્યા આખલાના દાન નો હોય. ના હોય ને. હા એ બીજા બીજા મંગળિયા વરસાવો રે. શું પુકાર છે? કિશન, તારી બેન રૂપાને ઉઠાવીને ભૈરવસિંહના જૂના ખંડેરમાં લઈ જાય છે. રાધા, તારી સાથે બે મિનિટ વર્તી છું. હજુ મારા બે મિનિટ બાકી છે. રાધા, આજ રાખડી હું ચૂકવાનો સમય આવ્યો છે, તો હસતા મુખે જાઓ તો મારી બેનને વાળી હું જઈ શકું. કિશન, તમે જઈ શકો છો. આ મારામાં હું તમારી રાહ જોઈશ. રાધા, જ્યાં સુધી મારી બેન સોળે નહીં આવું ત્યાં સુધી આ ચોરી મારે ને તારા કિશનની રાહ જોજે. તમે બારને બેન સોળે નહીં આવો. પૂનમચંદ, હા બાપુ, જૂના ખંડેરમાં ગરમી ગરમી ને ગરમી છે, તા હું તમને ના પાડતો તો કોઈના ખંડેરમાં ના બેસ. પણ ભૈરવસિંહને વાર કાં લાગી લે? એ આવતા જશે. મને તો ગભરામણ થાય છે. થાવ, થાવ. ઓ મારી ડાર્લિંગ રૂપલી. હવા છોડવી. મળશે. ઓ પૂનમ કાકા, મને જવા દો, મારા ભાઈના લગન છે. મારી ડાર્લિંગ તને ના જવા દેવાય. મારી ડાર્લિંગ ઉભી થા. અરે પૂનમ કાકા, હું તમારી ગાય છું, મને જવા દો. શું છે તું મારી? હું તમારી ગાય છું. મારી ગાય હોય તો તું અત્યારે પોજો જ કર. મને જવા દો. હાય, તારે ને મારે કઈ લેવા દેવા નથી. તું તો એક તારા ભાઈની બેન છે, એમાંય તારે ને મારે કઈ નથી, વેર નથી, ઝઘડો નથી, કઈ નથી, પણ તારો ભાઈ હા બાપુ. એ મારો દુશ્મન છે. ભર મેળામાં મને લાફો માર્યો, હજી મને લાય બોરા છે બાપુ. મારી ડાર્લિંગ તને પકડો એને. કિશન, તારી બેનને જૂના ખંડેરમાં લાવવાનું એક બહાનું હતું, પણ તને જૂના ખંડેરમાં બોલાવી મારી તલવારથી તારું મસ્તક જુદું કરીશ. અને હવે તું રાધા સાથે લગ્ન નહીં, પણ રાધા સાથે ચોરીના 4 મંગળ આજ દુર્જન વ્રત છે. દુર્જન, મારા પૂનમચંદ અને ભૈરવસિંહ, મામી બહુ થયો. મોકો ઘણો સરસ આગળ છે. આજે મારા લગ્ન હતા, બે વગર વર્તી આવ્યો છું. હજુ મારા બે મંગળ બાકી છે. આજ રાખડી હું ચૂકવાનો સમય આવ્યો છે. મારી બેન અહીંથી લઈને જઈશ ત્યારે કિશન સાથે થશે. કદાચ મારી બેન માટે ભલે મારી બલિદાન દેવાય તો મારી બેન ઉપર અહીંથી લઈ જઈશ ત્યારે કિશનને શાંતિ થશે. હાય કિશન, આઠું ફોડીને સુન, એક ટાઈમ તે મારું તલવાર પાડી ને, આજે સમય મારો આવી ગયો છે તારી જોડે વ્યવહાર મારો. તારો મારો હૈડે દબાવતો ને, હવે તારો હૈડે હું ભાગ. કિશન ભર મેળામાં મારું અપમાન કર્યું હતું. હવે એનો બદલો ભોગવવા માટે જૂના ખંડેરમાં આ તારો પાડીઓ બનાવીશ અને રાધાને મારી બનાવીશ. અર્જુના ખંડેરમાં એક એકના માથા વાગીશ ત્યારે કિશનને શાંતિ થશે. તારે હું રૂપાના મારી ડાર્લિંગ બનાવવાની છે. હાલ ભરોસે થાવ તૈયાર. જીવતો ન જવા દઈએ. અરે કિશનભાઈ, જો પડતો ઘાવ ના ચીલત તો તમને વાગી જાત મારા ભાઈ. બસ અરે પણ જે મેં વચન આપેલું હતું ને કિશનભાઈ, બેન,
માર આ તને નરા તમને વિખી વિખીને માર મારી બેન તો જ મારા આત્માને મોક્ષ મળશે મારા તમને તારી પાસે ને પાસે પહોંચાડીશ ત્યારે તારા ભાઈને શાંતિ થશે ભલે મારા ભાઈ ભલે ભાઈ કોઈને માર નાખજે પેલીને મારા એને મારી ડાર્લિંગ બનાવવાની છે મારી હવે તૂટી પડો લે તુરા મારો પાસવાન ગયો નહીં માર્યા બાપુ નહીં મને કા મારે પણ ચીરો બહુ થઈ ગયો હો ઉઠે માર બાપુ બધા બગલના બાલ સાફ થઈ ગયા મળ્યો નહીં તું મને તરવાલમાં ને પહોંચવા દે એટલે મારે શરત રાખવી તારમાં તારી કોઈ પણ શરત મારી મંજૂર છે મંજૂર આ લીટીની અંદર તારે ઇન પર યુદ્ધ કરવાનું મારા અનપા કરવાનું હેઠ ચાલુ કરો અમને ફાવે એવું યુદ્ધ કરીએ ચમ આ પૂનમ ચાંદ આ બાયલા યુદ્ધ નાય મર્દાનગીનું યુદ્ધ કર નાખું બાપુ હા. ના છોડું આજીને કયા તારી માની બહુ થાવ કયા હેડ મધ્ય ભોજન ખાવા જાય છે રાધા દુર્જનની ન થઈ તો તારી પણ ના થાય
કરણ રાધા કોને એક વાર તો કહો દુર્જનને રાધા કોને કિશન બે વખત તારી સાથે વર્તે છું હજુ મારા બે વાર બાકી છે રાધા કિશન બરાબર કોને કાઢી તું મને કોના પહેરા રાધા જીવશે મને સાથે મળશે મજા ના 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 નહીં સૂટે સાથ રે યા જન્મે જન્મનો સાથ રે યા જન્મે જન્મનો સાથ ગામડાને એટલું કહેવાનું છે કે 2-5 ટ્રેક્ટર ભરી લાકડા આવો આ બધા જે મરી જાય એમને હળગાવી દો અમારું નાટક 2 મિનિટ બેસો કારણ કે માની ભવાઈ 12 તારીખે બ્રાહ્મણવાળા ગામ એમાં આપણા નાયકો રહે છે બ્રાહ્મણવાળામાં પણ ઝાલા દરબારો માં શક્તિ એમની પ્રતિષ્ઠા કરી તો 12 તારીખે ગઈ 12 તારીખે 5 દિવસ પહેલા ત્યાં માં શક્તિનો નાટક કર્યો ઝાલા દરબારે ઓછામાં ઓછા અમારા તમામ નાયકની કલાકારોની 12,000 રૂપિયા તો ખાલી એમને ઉડાડ્યા હતા આપણે એમ નથી કહેતા કે તમે રૂપિયા ઉડાડો પણ નાટક જુઓ નાટકની મોજ આવે તો નાટકને વધાવો તાલીઓના ગગડાટથી તો અમારે રૂપિયા છે અમારે ભાઈ હલો હવે અત્રે અમારા સમાજના જે કલાકારો અહીંયા પધાર્યા છે બધા સ્ટેજ ઉપર આવે એમને આ પ્રસંગના યજમાન શ્રી વાસુભાઈને એમનું દીકરું સાલ ઉડાડી અને દરેકને સન્માન કરશે એના પછી માતાજીની પહોળી કરી અને દરેકને રજા આપીશું જૈનમ આવી જાઓ અહીંયા કલાકાર મિત્રો ઉતારે હોય તો બધા અહીંયા આવી જજો આવી જાઓ તમે બંને આવો તમે આવો આ બાજુ આવી જાઓ બધા આ બાજુ આવી જાઓ થોડા આવી જાઓ કલાકાર મિત્રો આવી જાઓ પહેલા તો આવી જાઓ તમે પણ આવી જાઓ હા એક જણને ઊભા થઈ અને સાલ ઉડાડો આપણે બધા ગ્રામજનો મહેમાનો આ કલાકારોની કલાની કદર કરી અને આપણે તાળીઓથી એમને વધાવીશું ખૂબ ખૂબ ધન્યવાદ મેં એમની વાત થોડી અવરી સાંભળી છે તમારા બાપુ દારૂ પીવે છે કોઈ દાડી મોઢે પીધો જ નહીં લ્યો એમને મોઢે અડાડ્યો જ નહીં કેમ ચારક લઈ લે ઊંચા બાટલે બાકી મોઢે નહીં પીતા આ શું કહેવાય પીધો ને કહેવાય એ ના પીધો પણ બીજી પણ વાત મેં સાંભળી છે હા તમારા બાપુ જુગાર બહુ રમે છે તમને આ કહેનારા ખોટા છે બધા ના ના ગામવાળા વાતો કરે છે બધા ગામમાં બધા ખોટા છે મારા બાપુ જુગાર નહીં રમતા તો પત્તે રમો કોક દાડ બીજી પણ વાત સાંભળી છે ઓલા વલ્લી મટકા આવે ને ઓડે રમે છે બહુ એ નહીં રમતા નથી રમતા ને તો એ પેલું લખાવા જાય કા મને મંજૂર નથી આ બધી વાત આમાં તમને કહું તમારી છોડીની બચ્ચાની જિંદગી સુધરી જાય એ રાજપાટ હસા સાચી વાત છે શેઠ તમે કહેવા છે કે તમારા જે દરબાર છે ઠાકોર છે તો શું લાશ તમે આ ચુંદડી લાયા શું લ્યો